અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસને હચમચાવી નાખે એક એવો મોટો કૌભાંડ બહાર આવ્યો છે. છારોડી વિસ્તારમાં ઘરનું સપનું બતાવી કરોડોની લૂંટ ચલાવવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ થયો છે. કેશવ નારાયણ ગ્રુપના બેનર હેઠળ શરૂ કરાયેલી સ્કાય હોમ્સ હાઉસિંગ સ્કીમ હવે શહેરના સૌથી ચર્ચિત ફ્રોડ કેસમાં સામેલ થઈ ગઈ છે. આરોપીઓએ છારોડી ગામની સીમામાં બ્લોક સર્વે નંબર 196ની જમીન પર 2 and 3 BHK ફ્લેટ તથા દુકાનો બાંધવાની આકર્ષક જાહેરાતો કરી હતી. પરંતુ હકીકતમાં આ જમીન બિનખેતી હતી જ નહીં અને પ્રોજેક્ટ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન પણ લેવામાં આવ્યું નહોતું. છતાં બધા કાયદેસર કામ ટૂંક સમયમાં પૂરા થશે એવી ખોટી ખાતરી આપી લોકોથી બુકિંગ લેવાયું. વેચાણની જવાબદારી યોગેશ ઠક્કરે સંભાળી અને ધીમે ધીમે આશરે 225 ગ્રાહકો પાસેથી ₹65 કરોડની માતબાર રકમ ઉઘરાવી લેવામાં આવી. આશ્ચર્યજનક વાત તો એ છે કે ફ્લેટ બાંધવાને બદલે આ જ જમીન પર આરોપીઓએ અન્ય 2 બિલ્ડરો આશીષભાઈ પટેલ અને કેવલભાઈ પટેલને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજોથી વેચી લીધી. જ્યારે ગ્રાહકોએ ફ્લેટની માંગ કરી અને પૈસા પરત માંગ્યા ત્યારે તેમને ટાળી દેવામાં આવ્યા અને અન્ય પ્રોજેક્ટમાં રોકાણ કરવાની ખોટી લાલચ અપાઈ. અંતે જ્યારે લોકો સાઇટ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે જમીન તો પહેલાથી જ બીજાને વેચાઈ ચૂકી છે. આ સમગ્ર મામલામાં આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે EOWની ઝડપી કાર્યવાહીથી 3 મુખ્ય આરોપીઓ રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ થઈ છે. તપાસ હજુ ચાલુ છે અને આ કેસ માત્ર એક ફ્રોડની કહાની નથી પરંતુ ચેતવણી છે કે સપનાનું ઘર ખરીદતા પહેલા કાગળો નહીં તપાસો તો સપનું દુસ્વપ્ન બની શકે.